સામાન્ય રીતે જ્યારે પણ અમારા એટલે કે ન્યૂઝ પોર્ટલના નંબર પર ફોન આવે, સામાન્ય રીતે ખેડૂતોના જ ફોન આવે છે તેમની સમસ્યાને લઈને. પણ આજે એક ફોન સાંજે લગભગ 5-5:30 વાગે આવ્યો અને એમણે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને લઈને કેટલાક સવાલો કર્યા. એમણે પૂછ્યું કે જગદીશ મહેતા પંજાબમાં જે પણ વડાપ્રધાન કામ કર્યું છે એના વખાણ કરે છે. પંજાબમાં જે પણ ગુનાહિત પ્રવૃત્તિ થઈ રહી છે કે પંજાબમાં જે પણ ખોટું થઈ રહ્યું છે એના તેમને વગોવ્યા. પણ ગુજરાતમાં પણ જે પણ કંઈ થઈ રહ્યું છે એ મુદ્દે જગદીશ મહેતા કશું નથી બોલી રહ્યા. એ ખેડૂત આગેવાને પોતાનો રોષ વ્યક્ત કર્યો કે જગદીશ મહેતા જે છે તે એક તરફી થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ વખાણ કરે છે. ગુજરાતમાં આટલી બધી ઘટનાઓ, દુર્ઘટનાઓ, ખેડૂત આંદોલન થઈ રહ્યા છે, એ મુદ્દે કંઈ બોલતા નથી, ભાજપના વિરોધમાં કંઈ બોલતા નથી અને એ જ વાત જે છે તેમને ખટકી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાને શું કીધું અને ખાસ કરીને અમે એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર છે, તેમના પોતાના ઓપિનિયન્સ હોય છે, વિશ્લેષણ હોય છે, પણ એમણે કીધું કે પહેલાં તેઓ ખેડૂતો બાબતે બોલતા, પણ જ્યારથી તેમના ઉપર કેસો થયા છે ત્યારથી તેઓ બદલાઈ ગયા છે. આવો સાંભળીએ આ ખેડૂત આગેવાન પોતાના ટેલિફોનિક વાતચીતમાં શું કહી રહ્યા છે. બોલો છો આપ? હા, હું ધીરુભાઈ બોલું છું સાહેબ. અચ્છા, ધીરુભાઈ ક્યાંથી? એટલે ના ધીરુભાઈ ક્યાંથી બોલો છો આપ? હું સુરેન્દ્રનગર થી બોલું સાહેબ. અચ્છા, હા બોલો સુરેન્દ્રનગર થી બોલો ધીરુભાઈ, હવે શું હતું કહો. એ તો આ જગદીશભાઈ આ વખાણ કરે છે ને મોદી સાહેબ ના પંજાબ નું જે કાલે ઈવલું આપ્યું ને, એ વખાણ કરે કે પણ હું એમ કહું કે તું અહીંયાની શું કામ વાત કરાય કે ગુજરાત આખું હરગી રહ્યું છે અત્યારે આંદોલન આપે એનું કહીને આઈનું સમજી ગયા. ચૈતર વસાવાને સજા થઈ, આને કોર્ટ એમ થઈ ગયું તને દેખાતું નથી મોરબીમાં 150 માણસ મરી ગયા, એની ડિબીટ કહીને એ કહીને રજો રાજકોટમાં એટલા મરી ગયા તારા ગામમાં, વડોદરામાં, સુરતમાં આ બેકારી મોંઘવારી એની વાત કરીને મોદીના વખાણ એટલા કરે છે કે હવે પંજાબમાં એક રહ્યું છે સમજ્યા, અને વિરોધ પક્ષ નહીં તો કોઈનું નહીં ઉપજે સાહેબ સમજી ગયા. આપણી બધાની હાલત ખરાબ થાય છે. તો એ તો એટલે એને હું હવે ધીરુભાઈ, હું તો બીજો જગદીશભાઈ તો શું પત્રકાર છે, એ પોતાનું વિશ્લેષણ કરતા હોય છે કે ભાઈ આમાં આવું છે, તો તમે એમના વિશ્લેષણ થી ખુશ નથી થયા? તમને નથી લાગતું પ્રોપર? ના ખોટો માણસ સાહેબ સમજી ગયા. એ ખોટો માણસ હે, મોદીના જ વખાણ કરે. હું તો તમને 2-3 ને સાહેબ માનું છું. તમને કાજલબેન સુવાને જે કામ રહ્યું ને સચોટ છે, પ્રજાલક્ષી કામ છે તમારું સમજી ગયા. હા, અને હું પ્રદીપ કચિયાનો દાદો છું. અચ્છા, ખાલી મારે હું સમજી ગયો. ખાલી મારે એ જાણવું છે કે તમને કેમ એવું લાગે છે કે જગદીશભાઈ મોદીના વખાણ કરે છે? એ તો પત્રકાર છે, સારા સિનિયર અને ખૂબ સિનિયર પત્રકાર છે. ના ખોટા તમને કહી દઉં સાહેબ, ખોટી વાત છે, સાચી વાત જ નથી કરતા. પત્રકાર સાચી નાની પ્રજાની વાત જ નથી કરતા. કોઈ દી ડીબીટીને કરી સરદાર સાહેબ ને મોદીને ક્યાં ને બધાને કે મોદી સાહેબ રાષ્ટ્રીય નેતાનું નામ ફેરવી નાખ્યું, એ આપણા મોદી સાહેબ એ બોલવું જોઈએ ને. બોલો કે સરદાર સ્ટેડિયમ નું નામ ફેરવી નાખ્યું રાષ્ટ્રીય નેતાનું. મોદી બોલે છે આટલા માણસ મારી નાખ્યા, આટલા ને આમ કરી નાખ્યા. એક ખાલી કોઈ પુરાવા નથી. 7 વર્ષની સજા પડી બધાને, કોઈ આધાર પુરાવા વગર ચૈતર વસાવાને 9 જણાને હવે કોઈ પુરાવો નથી સાહેબ. તો કોઈ પુરાવો નથી તો એનો ઝંડો લઈને અત્યારે હું ડિબેટમાં જોઉં છું કે મોદી સાહેબે આમ કીધું ને અરવિંદ કેજરીવાલ આમ ને તેમ ને ઇટાલિયાનો બધું નોખું નું એટલે તમારી પાસે નંબર છે, જો નંબર લાગે તો સાહેબ હું ને ખખડાવું સમજી ગયા. ના જો સાંભળો સાહેબ, આપણે કેવું છે કોઈને ખખડાવવા નથી, પણ તમારે એમને પૂછવાનું કે જે ખોટું તમને લાગ્યું હોય કે સાહેબ આમાં આવું છે, મને આવું લાગે છે. આપણે સૌમ્યતાથી, શાલીનતાથી વાત કરવાની કોઈ જોડે, હે ને? એમાં કેવું છે કે આપણે એ તો સમજો ખૂબ સિનિયર પત્રકાર છે, 40-50 વર્ષનો એમનો અનુભવ છે, ત્યાં બહુ કામ ખેડૂતો માટે બી બહુ બોલે છે, એવું નહીં બોલતા. એ ખેડૂતો માટે બી બહુ અમુક વખતે બોલે સાહેબ, પણ જે અમૃકો જે ઓલી ફરિયાદ 2-3 થઈ ને 1.5 વર્ષ પહેલા, પછી એમનું પરિવર્તન આખું ફરી ગયું. પેલા બોલતા તો હું પાડું સમજી ગયા. હા, જે ગોપાલિયા ચૂંટણી પહેલા જે બોલતા હતા ને, આ વિસાવટે જીતા પછી એનું પરિવર્તન આખું ફરી ગયું સાહેબ. પેલા બોલતા હતા અમે પાડવી સાહેબ જ્યાં. તો પણ એમાં તો દેખ કેવું કે સાચો મુદ્દો રહ્યો નહીં ઉપાડો, તમે રજૂ કરો, બીજું કઈ નહીં, પ્રજા સુધી પહોંચાડો અને કહો. સરકારની બોલ્યો તો સરકારને કહો. આ તમે જે બોલાવો છો ને પ્રજા પાસે, અમે બધા જોવી છે વિડીયા બધું આખું આ સાઈડ નું
બધા બહુ વખાણ કરે. સમજી ગયા? બરાબર. તમે પ્રજાને સવાલ પૂછો ના, તમે કાજલબેન આજે એક બીજા બેન એ બધું તમારું કામ સોલિડ છે. સમજી ગયા? હા, આમ ગામના આમ અભણિયા માણસને ઘૂંટડો ઉતરે તો અને સાચી જ વાત, તમારી વાત તમામ સોલિડ વાત છે. સમજી ગયા? ના હું તમને કહું આમ જે જગદીશભાઈ છે એ બી ખૂબ સારું જ કામ કરે છે, એવું નહીં. અત્યારે ખેડૂતોનો વિષય હતું ત્યારે એમણે કીધું કે ભાઈ આજે ખેડૂતોને આ લોકો થાંભલામાં એ બધું નુકસાન કરે છે, ખેડૂતોનું નુકસાન બધું બોલ્યા જ છે, એવું નથી બોલતા. પેલા તો 2 ઘણું આપ્યું ને વળતર, એમાં તો એને રાજી કરી દીધા, એવું ખેડૂતને કીધું. હવે તમારે હંકેલી જવું જોઈએ, સમજી જવું જોઈએ, ડબલ કરી દીધું, એવું જગદીશભાઈ ડિબેટ કરી હતી. સાહેબ જોયું હતું ને તમે? અચ્છા, એ કરી હતી. હા, એવું ના હોય, ખેડૂતને સંતોષ હોય કરવું જોઈએ. તો એમાં ડબલ માં ક્યાં સંતોષ થઈ ગયા હતા? જગદીશભાઈ કહેતા હતા હવે બધાને સમજી જવું જોઈએ કે સમજ્યા, પણ એમને નો કહો તો ખેડૂત કઈ રીતે સમજે? સમજ્યા સાહેબ? તો અચ્છા, એટલે તમે જગદીશભાઈ જે મંતવ્ય આપે છે અત્યારે એનાથી ખુશ નથી, એવું છે ને તમે? ના ખુશ નથી, ના બિલકુલ ખુશ નથી સાહેબ, બિલકુલ ખુશ નથી. સમજી ગયા? બિલકુલ ખુશ નથી જગદીશભાઈ થી. અમે તો અત્યારે બધા આ સાઈડ ગયા, તમારા 2-3 પત્રકાર તમારે થી તમે ખુશ છીએ, અને નાના માણા મજૂરી માણાનો અવાજ ઉઠાવો, તમામ સાચી વાત કરવા વાળા માણસ છો તમે. તો તમામ વસ્તુ તમે સાચી વાત કરવા વાળા માણસ છો. અને જગદીશભાઈ અમુક પત્રકાર તો બધી એ રીતે જ હાલે બધું એમને. તો અમારો પ્રદીપ હોતી હું એને કહું છું, તમને કેટલી વખત કીધું સાહેબ ખબર ને, અમારો તો છોકરો હે ભાઈનો, તો હું એને કહું કે ખોટું ન બહુ બોલી, સમજ્યા? બરાબર. તો બહુ ખોટું ન બોલીશ અને માપે પૈસા લઈશ ને કે ગરીબ માણસનું હાય લાગશે તને. હું તો ચોખ્ખું કહું, મારો તો છોકરો હે ભાઈનો. ના કોઈ વાંધો નહીં, અમે બી તમારી વાત છે ને પહોંચાડીશું જગદીશભાઈ જોડે. તમારી વાત લોકોને બી ખબર પડે કે ભાઈ જગદીશભાઈ થી પણ લોકો નારાજ થઈ શકે છે. જગદીશભાઈ જે મંતવ્ય અત્યારે આપી રહ્યા છે કદાચ એનાથી તમે ખુશ નથી એમ? ના ખુશ નથી સાહેબ. તો અને આજે મેં વાત કરી બધી તમને કહી દઉં મોરબીની, રાજકોટની, કે આ રજૂ કરો ને, એક ભાઈ આવું કે છે અને આ સરદાર સ્ટેડિયમ નામ બોલે ને કોઈ રાષ્ટ્રીય નેતાનું કરી કોઈ દી તમે ડિબેટ તો કામ મોદીને ખકડાવો, તો હું સાચા પત્રકાર એમ માનું છું, સાચી વાત છે. તો સાહેબ આ રજૂ કરો ને, મારા નામ શીખે તમારે કદાચ રેકોર્ડ કરતા હોય તો હું તમારી એને વાત થાય તમે રજૂ કરાવજો સાહેબ. જી બિલકુલ ના, એમાં એવું છે મને જે બી ફોન કરે હું રેકોર્ડ બી કરું છું, અને હમણાં આપણે પૂછીએ છીએ ભાઈ આ તમારું ચલાવીએ ને, અમે એમ એ કહેતા હોય પરમિશન અમને આપતા હોય તો જ અમે ચલાવીએ છીએ, તમે કહેતા હોય તો જ અમે ચલાવીશું એમ. ના સાહેબ ચલાવવાનું તમ તારે હું સાચી વાત કરો. ઓકે, હા બસ તો આપણે ચલાવીશું, બરાબર ને? ઓકે, આભાર આપનો, આભાર. જે રીતે જગદીશ મહેતાને લઈને ખેડૂતો પોતાનો ઓપિનિયન આપી રહ્યા છે તેને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલમાં લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.